ઘણી વખત તમે ઈચ્છો એવું થાય, બોલો હા કે ના. અને ઘણી વખત તમે ઈચ્છો એવું ન પણ થાય, બોલો હા કે ના. કૃષ્ણ અર્જુનને એવું કહે છે, તું કરતા વો હે જો મેં ચાહતા હું. પણ તને અંદરથી એવું લાગે છે કે હું ઈ કરું છું જે હું ઈચ્છું છું. તમારાથી કે મારાથી જો પાંદડું હલતું હોય ને તો ઈશ્વર આપણામાં નિમિત્ત થઈને આપણને કરાવે છે. આપણાથી જે પણ કર્મ થાય છે ને ઈશ્વર આપણી પાસેથી કરાવે છે. પણ આવો ને ક્યારેક આપણા ગમતું પણ બને, આપણી સાથે આપણું ન ગમતું પણ બને. આપણા પ્લાન જે દિવસે ચોપટ થઈ જાય ને તે દિવસે સમજવું કે ઈશ્વરે એનો પ્લાન છે ને આપણા માટે શ્રેષ્ઠ પ્લાન ઘડી રાખ્યો છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હતા ને, પોતે દહેરાદૂનની અંદર ગયા કારણ કે પોતાને ઇન્ડિયન એરફોર્સની અંદર જવું હતું. ઇન્ટરવ્યૂ આવ્યા, પોતાનો 9મો નંબર હતો, 8 વ્યક્તિઓનું સિલેક્શન થયું. ત્યાંથી વિલા મોઢે પરત ફર્યા કે મારે પ્લાન હતો, મારો વિચાર હતો, મારું સ્વપ્ન હતું કે મારે મિસાઇલ મેન તરીકે જવું હતું, મારે નેવીની અંદર જવું હતું, પણ એકેની અંદર સિલેક્શન ન થયું. પોતે ફરીથી પોતાનું જે કાર્યક્ષેત્ર હોય અંદર લગ્ન રાખીને કામ કરવા મળ્યા. અને જ્યારે પોતે રાષ્ટ્રપતિ બન્યા ને ત્યારે ઇન્ડિયનના 3 પાંખના વડા જ્યારે એને સેલ્યુટ કરવા આવ્યા ને ત્યારે અંદરથી સમજાણું કે ભગવાને જે તે સમયમાં મારું એડમિશન કે મારું સિલેક્શન નહોતું થવા દીધું ને એનું કારણ એ હતું કે આજે 3 પાંખના મુખ્ય વડા હતા ને એને મને સલામ કરવાની હતી. ઈશ્વર ઘણી વખત તમારું ગમતું પણ થવા દે અને તમારું ન ગમતું પણ થવા દે. પણ જ્યારે જ્યારે ન ગમતું થાય ને ત્યારે ઈશ્વરની અંદર શ્રદ્ધા રાખજો, એણે જે કર્યું છે ને એ શ્રેષ્ઠ જ કર્યું છે. એફ પછી આવશે એચ. સરસ મજાની કિરીટભાઈએ વાત કરી કે એચ એટલે હેબિટ્સ, તમારી આદત. તમે તમારી આદતો બદલી શકો ને તો જીવન બદલાય. જીવન આપોઆપ ન બદલાય પણ એને શરૂઆત તમારે આદતથી કરવી પડે. તમને ખબર છે કે તમારી આદત અમુક ખરાબ આદત છે કે જે તમને રોજ નડે છે. બોલો હા કે ના. અમુક આદતો એવી છે કે આપણને કોઈ ગમે એટલે ટોકે ને ભાઈ અમારામાં કઈ ફેર જ ન પડે. હા, ગમતી વાત એ છે કે તમે જે સત્ય છો ને એ સ્વીકારો છો. સમૂહમાં સત્ય સ્વીકારવું ને બહુ છપ્પરની છાતી હોય ને તો કામનું છે. અમુક આદતો એવી છે બેટા કે તમને ખબર છે એ નડે છે. અમુક આદતો એવી છે કે જે સતત તમને કોઈ ટોકે છે, સતત કોઈ રોકે છે, છતાંય આપણે સુધારો લાવતા નથી. આવો આ વાર્ષિક ઉત્સવની સરસ મજાની સવાર, એના માધ્યમથી આપણે બીજો સંકલ્પ એ કરીએ કે મારી અંદર અમુક ખરાબ આદતો છે કે જેને સુધારવાની મારી જવાબદારીમાં આવે છે. તમને કોઈક જાહેરમાં કહી દે કે એ બેન નખ ચાઈમાં, કેવું લાગે? ઝટકો કેવો લાગે ભાઈ? એની કરતાં તમને નખ ચાવવાની આદત, આ તો અમુક આદતની વાત છે. પણ જે આદતો એવી છે કે જે તમને રૂટીન લાઈફમાં નડે છે તો આવો એ આદતને સુધારવાનો પ્રયત્ન આપણે આજથી કરીએ. એ જ પછી આવશે આઈડેન્ટિફાય વોટ યુ કેન. તમે ઓળખો તમે શું કરી શકો છો. અરુણિમા સિન્હા કે જેનો પગ કપાઈ જાય, ડૉક્ટર એને એવું કે તમે ચાલી નહીં શકો, અને બેડ ઉપર સૂતા સૂતા અરુણિમા સિન્હા નક્કી કરે છે 8,848 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટને ચડવો છે. ડૉક્ટર એવું કહે છે તમે ચાલી નહીં શકો, એના માટે તમારા કોકના સહારાની જરૂર પડશે, પગ તમારો કપાઈ ગયો છે. અને આવા સમયે પોતાની જાતને ઓળખે છે. આઈડેન્ટિફાય વોટ યુ કેન. તમે શું કરી શકો આ એક વખત તમારી જાતથી ઓળખો અને પોતે નક્કી કરે છે કે એનાથી થાય કેમ નહીં. બીજું, તમે 1.5-2 વર્ષ પહેલાં દ્રૌપદી મુર્મુજીના હાથે જ્યારે અર્જુન એવોર્ડ અપાયો ત્યારે તમે રાજસ્થાનના શીતલ દેવીને જોયા હશે. આર્ચરીની અંદર પોતે પેરા ઓલિમ્પિકની અંદર ને ઓલિમ્પિકની અંદર ગોલ્ડ અને સિલ્વર મેડલ લઈને આવ્યા છે. તમે આને જોયા ને? એના બેનને હાથ નથી, એ પગથી નિશાન સાધે છે અને પગથી આર્ચરીની રમત રમે છે. કોઈ એને એવું નહીં કીધું હોય કે આતારથી નહીં થાય? કીધું જશે ને. જેસિકા કોક્સ વિદેશનું એક વ્યક્તિત્વ છે, એને પણ 2 હાથ નહીં. અને કોઈ તમને સમૂહમાં પૂછે કે તમારે મોટા થઈને શું બનવું છે, એટલે એ જેસિકા કોક્સ તમને એવું કહે કે મારે મોટા થઈને પાયલટ બનવું છે. કોઈ વ્યક્તિની મજાક ઉડાડે કે ભાઈ તારે હાથ તો છે ને, તું હું પાયલટ બનવાની. અને આખરે સાહેબ એનું વિચાર એટલો બધો મજબૂત હતો, પોતાનું લક્ષ્ય એટલું નક્કી હતું, અને એની સાથે સાથે પોતે પોતાની જાતને ઓળખી શકી હતી કે મારી અંદર પાયલટ બનવાની ક્ષમતા છે. અને જેસિકા કોક્સ 2 હાથ ન હોવા છતાંય અમેરિકન ગવર્મેન્ટ એને લાઇસન્સ આપે કે તમે પ્લેન ઉડાડી શકો ને આવી લાયકાત તમે ધરાવો છો, કારણ કે જે કામ હાથથી થાય ને એ કામ સેમ તમે પગથી કરો છો. તમારી અંદર ઓળખો સારું શું છે, તમારી અંદરથી ઓળખો કે તમે શું કરી શકો છો.
જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં પહેલી વખત ભાગ લઈને ભાઈ, ત્યારે આવી રીતે હાથ અને પગ આમ બધું ધ્રુજતું હોય, હા કે ના? એક વખત સમૂહ મંચ ઉપર બોલવાનું થાય ને ત્યારે બધું ધ્રુજતું હોય, પણ આવું 8-10 વખત તમે પસાર થાવ ને તમારી અંદરની ઈચ્છા હોય કે મારે આમાં બોલતા શીખવું છે, તો તમે બોલતા શીખી શકો, કારણ કે તમને અંદરથી વિશ્વાસ છે કે હું મારી જાતની સાથે આ કરી શકું છું. આ પછી આવશે જે જસ્ટિફાય વોટ્સ ગુડ ઇન યુ. તમને ભરત ભરતા આવડે છે? ભરત ભરતા આવડે ને? ઓકે, સાંકળી ટાંકો આવડતો હશે. એની સાથે સાથે તમને બટન તૂટી ગયું હોય તે સાંધતા આવડે? હૂક સાંધતા આવડે? અમારી શહેરની દીકરીઓને નથી આવડતું. એને મમ્મીની પાસે જાય એટલે મમ્મી આ પીળા કલરનું મારું કુર્તું છે ને એનું બટન તૂટી ગયું છે. આ બધું તમને આવડે છે એટલા માટે મા બાપ તરફથી તમને આ કેળવણી નાનપણથી મળી છે. કેટલામું ભણતા ત્યારથી બટન ટાંકતા આવડે છે? 5મું ભણતા ત્યારથી. રોટલા બનાવતા નહીં આવડતું હોય ને? તમારા મમ્મી હતા ને, તમારા મમ્મી એ 5મું ભણતા ને તે દિવસના રોટલા બનાવે છે. તમે આજે 10, 12, 15, 17 વર્ષના થયા ને તમે શીખ્યા છો, બહુ સારી વાત છે. અમારા સુરતની અંદર હજી કેટલાને લગ્ન થઈ જાય ને તો રોટલા ઘડતા આવડતું નથી, કારણ કે શીખ્યા જ નથી, અને શીખવા કરતાં એ કેળવણી નથી મળી. જસ્ટિફાય વોટ્સ ગુડ ઇન યુ. તમારી અંદર સારું સારું શું છે? તમારી કોઈક બેનપણી હોય, તમારો કોઈક દુશ્મન હોય ને એને તમે પૂછો કે મારી અંદર ખરાબ શું છે, તમને લિસ્ટ આવશે. પણ તમારી અંદર સારું શું છે ને, આ વસ્તુની જાણકારી તમારી પોતાની પાસેથી જ તમને મળે. અને એક વખત એનું લિસ્ટ તો બનાવજો, તમને ખબર પડે કે મારી અંદર આટલી એટલી વસ્તુ સારી છે. જે પછી આવશે કે નોલેજ શેરિંગ. અહીંયાથી કેટલા એવા બેઠા છે કે એને લાઇબ્રેરીમાં જવાનું ખૂબ ગમે છે? હાથ ઊંચો કરજો ને. બીજા બધાય બીજા બધાય હાથ નીચે રાખજો. કેટલી દીકરીઓ એવી બેઠી છે કે રોજ ન્યૂઝપેપર વાંચે છે? આ બધાને યુપીએસસી તૈયારીની કરવાની શરૂઆત થઈ ગઈ. આપણે બાકીના બધાને એની ઓફિસમાં ધક્કા ખાશું ભાઈ. એ ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર બનશે ને તો આપણે એની ઓફિસમાં જાશું, ધક્કો ખાશું, આપણી ફાઇલ લઈને કામ કઢાવવા માટે જાશું. નોલેજ શેરિંગ બહુ મહત્વની વાત છે. સમાજ વિદ્યાની અંદર 3જો કયો પાઠ આવતો તો મને યાદ નથી, સાહેબને યાદ નથી, અહીંયાથી બેઠેલા કોઈ પણ મહાનુભાવને યાદ નથી. પણ એની સાથે સાથે કઈ વાર્તા અમને અમારી જેવડા મોટા થયા પછીની વાત કરું. તમને તો આવડતું જ હોય ને, તમને ખબર જ હોય. ન ખબર પડે તો ધોકો મૂકવો જોઈએ તમને. 8મા ધોરણની અંદર ભણતા હોય, સમાજ વિદ્યામાં કયો 3જો પાઠ આવે, ન ખબર હોય તો ખીજાવું જ પડે ને તમને. કે નોલેજ શેરિંગ બહુ મહત્વની વાત છે કે તમે રોજ કંઈક ન્યૂઝપેપર વાંચો છો. હોસ્ટેલની અંદર તમારે એક રૂમની અંદર સંખ્યા કેટલી છે? ઓકે, અલગ અલગ ધોરણ જેમ જેમ નાનું છે ને મોટું મોટું છે એવી રીતે અલગ અલગ. ઓકે, 5માંથી જો એકને શોખ હોય ને કે હું રોજ ન્યૂઝપેપર વાંચું છું, અને બીજી 4 બેનપણીઓ એવી છે કે રોજ ન્યૂઝપેપર વાંચે જ નહીં. ન્યૂઝપેપર હું એને વાંચવાનું છે એ ન વાંચે તો ન્યૂઝપેપર તો બેન પછીની વાત આવે છે. એક વ્યક્તિ ન્યૂઝપેપર વાંચે ને એટલે રોજ સવારમાં તમે બપોરે સાંજે જ્યારે જમવા બેસો ને ત્યારે ન્યૂઝપેપરમાં તમે શું વાંચ્યું ને એની ચર્ચા 2 કે 4 મિનિટ માટે કરવાની. તમે તમારો પક્ષ મજબૂત જ રાખો ને ભાઈ. રૂમની અંદર ભેગા થાવ કે રૂમમાં ન થાવ. સમસ્યાનું સમાધાન તમારે ત્યાં વાત કરવાની કે રોજના ન્યૂઝપેપરમાં આવી વાતો આવે છે. કે પછી આવશે એલ, લોયલ, વફાદાર. તમારા મમ્મી પપ્પા તમારે બહુ જવાબદારીની સાથે, બહુ સલામતીની સાથે આ કેમ્પસની અંદર એડમિશન લઈને ગયા છે. મને એમ થાય કે તમે તમારા સંસ્થા પ્રત્યે, અથવા તો તમે તમારા શિક્ષકો પ્રત્યે, અથવા તો તમે તમારા માતા પિતા પ્રત્યે વફાદાર ન રહ્યો તો તમારે વફાદારી કોને બતાવવી છે? કોની સામે વફાદાર રહેવું છે તમારે? સરદાર વલ્લભભાઈ પટેલનો તમે આ બાજુ ફોટો જોવો છો ને, એ ફોટો કેમ ત્યાં મૂક્યો છે? તમે ઈચ્છતા હોય ને કે તમારો એ ફોટો આવી રીતે કોકની ઓફિસમાં લાગે, સાહેબ એ જીવન જીવવું પડે. વફાદારી, નીતિમત્તા અને પ્રામાણિકતા આ 3 જીવનમાં ન ચૂકાય ને તો આપોઆપ કેટલી ઓફિસની અંદર તમારા હોલ્ડિંગ લાગે અને તમારા ફોટો લાગે. સરદાર વલ્લભભાઈ પટેલનું જ્યારે દેહાંત થયું ને ત્યારે એ કેટલા ફૂટના હતા? 6 ફૂટના પણ પૂરા નહોતા. પણ આજે 597 ફૂટના થઈને ઊભા છે ને એની વફાદારી બોલે છે. કેવડિયા કોલોની ખાતે તમે જાઓ ને તો ત્યાં 597 ફૂટના આમ સરદારને જોવા પડે, અને તો એના હૃદય સુધી જ જોવાય ને ચહેરા સુધી તો બહુ દૂરથી જોવા પડે. એ ગયા ને ગજવામાં ત્યારે 300 રૂપિયા નહોતા. જેના હાથમાં નાણાં ખાતું હોય, જેને પોતે ગૃહપ્રધાન હોય, નાયબ વડાપ્રધાન હોય,
છતાં પણ એના ખીચામાંથી 300 રૂપિયાની મૂડી ન નીકળે ને સાહેબ, આટલે માટે આજ ભારત સરકાર 3000 કરોડના ખર્ચે એને ઊભા રાખે. વફાદારીની મારે ખાસ એટલા માટે વાત કરવી છે કે જીવનની અંદર અમુક ઘટનાઓ, અમુક પ્રસંગો એવા બને કે તમને એમ થાય કે ભાઈ થોડુંક ખોટું બોલ્યા મા બાપની સાથે શું ફેર પડી જાય? ફેર શું પડી જાય ભાઈ? કાંઈ ફેર ન પડે. મારે આપને એ કહેવું છે કે મહુવાની બાજુનું પિઠ્ઠલપુર કેરાળા ગામ 1857નો એ સમય, અને આ સમયગાળાની વચ્ચે અંગ્રેજોને આપણે ગુલામ હતા, અને એ સમયગાળાની વચ્ચે બે અંગ્રેજ અધિકારી દૂરથી જુએ છે કે 12 વર્ષની દીકરી ઊભી છે, સરસ મજાનું પાણી ભરીને આવે છે અને બહુ સુંદર લાગે છે. આ દીકરીની સાથે લગ્ન કરવા છે. દીકરીની નજીક આવે ત્યાંથી દીકરીનું બાવડું પકડે અને દીકરીને એવું કે મારે તારી સાથે લગ્ન કરવા છે, કારણ કે આટલી સુંદર જો દીકરી મને પત્ની તરીકે મળતી હોય તો ખડેલ આભને ટેકા દઈને આવા દીકરાનો મારી ઘરે જન્મ થાય. આ દીકરીની સાથે લગ્ન કરવા છે. એટલે ઓલી છોકરીનું જેવું બાવડું પકડ્યું ને, 12 વર્ષની એની સાહેબ ઉંમર, માથાની ઉપર 15 લીટરની ગોળી મૂકી હતી. એક ફરફરતી ઓલાને મારીને તો ઓલાને હેમરેજ થઈ ગયું. એની સાથે એનો જે બીજો અધિકારી હતો ને એને લઈને વયો ગયો. આ 12 વર્ષની દીકરી ઘરે આવે ને એને પપ્પાને એમ કે પપ્પા હવે જીવાય નહીં. બેટા આજ સુધીમાં તે 12 વર્ષની ઉંમરમાં કોઈ એવું કામ નથી કર્યું કે જીવાય નહીં, તો હવે કેમ તું એવું કહે છે કે મારે જીવવું નથી? પપ્પા પેલો ગૌરવ અંગ્રેજી અધિકારી હતો ને એને મારું બાવડું પકડ્યું હતું. હવે મારી પાસે 2 વિકલ્પ છે, કાં તો હું મરી જાઉં અને કાં તો હું એને મારી નાખું, પણ મારાથી જીવાય નહીં હવે. કારણ કે આ લાંછનની સાથે, આ કલંકની સાથે, આ ચારિત્રની ઉપર ઉડેલા છાંટા આખા સમાજે જોયું હતું કે એને મારું બાવડું પકડ્યું હતું, હવેથી નથી જીવવું. અને છતાંય જો તમારે મને જીવાડવી હોય ને તો મારા સગપણ તમે જેની સાથે કરી નાખ્યા છે. 1857નો સમય, એ સમયમાં બાળ વિવાહ થતા, બાળ લગ્ન પણ થતા. એટલે 12 વર્ષની દીકરીના સગપણ 17 વર્ષનો એક યુવાન હતો એની સાથે કર્યા હતા. અને એને કે સંદેશો મોકલાવો કે જો એના કાંડાની અંદર તાકાત હોય ને તો એ જાય, એ ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી મને ભર મંડપમાં ઓઢાડવા આવે. ઇતિહાસ દોષ સાક્ષી છે કે એ વ્યક્તિ એની પાસે જાય, ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી આ દીકરીના ભર મંડપની અંદર ઓઢાડવા આવે. આ વાત ઉપરથી મારે આપને એ પૂછવું છે કે એ સમયમાં 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોક આપણું બાવડું પકડે તો આપણાથી જીવાય નહીં. આજે 22 વર્ષની દીકરીને ખબર ન પડે? મા બાપને મારે પૂછવું છે, 22 વર્ષની દીકરીને ન ખબર પડે? ખબર પડે? ખબર પડે. તમારી પાસે બેટા દૂધનો ગ્લાસ ભર્યો હોય અને તમારી પાસે બેટા પાણીનો ગ્લાસ ભર્યો હોય, અને તમને ખબર છે કે પાણીના ગ્લાસની કિંમત 10 રૂપિયા થાય, દૂધના ગ્લાસની કિંમત 20-30 રૂપિયા થાય, અને તમને કોઈ એવું કે એક્સચેન્જ કરવું તો તમે તરત શું વિચારો? ન કરાય ભાઈ, એક્સચેન્જ ન કરાય, કારણ કે 30 રૂપિયાની કિંમત છે અને આ બાજુ 10 રૂપિયાની કિંમત છે. તમે હળી ગયેલો એવો ગ્લાસ હોય એ એક્સચેન્જ નથી કરતા, તો આ જીવતર જ્યારે કોકના હાથમાં હોપો છો ત્યારે જોતા નથી એની કિંમત કેટલી ને તમારી કિંમત કેટલી? વિચાર આવવો જોઈએ ને, આ બાબતનો વિચાર આવવો જોઈએ. મા બાપ બિચારા ગમે એટલા તમને એવું કે તમારું ખાનદાન કોણ, તમારું કુળ કોણ, તમારા મા બાપની કિંમત કેટલી, તમારી કિંમત કેટલી. ઘણી દીકરીઓને જોઈએ ને તો આપણને એમ લાગે આને તો રાજ રજવાડું મળશે ને, આવી સરસ દીકરીઓ છે. પણ છતાંય જ્યારે એના પોતાના નિર્ણય થકી જ્યારે ખાડામાં પડે ને ત્યારે બહુ કહેતા દુઃખ થાય કે આવી દીકરીઓને તમે સ્વતંત્રતા આપો, એનો ઉપયોગ સ્વચ્છંદતા તરીકે કરે છે. તમને મળેલી મા બાપ કે શિક્ષકો કે સંસ્થા તરફથી મળેલી ક્યારેય પણ છૂટ છે ને એનો ઉપયોગ તમે ક્યારેય એવી રીતે નહીં કરતા કે આખી જિંદગી તમારા નામ ઉપર કોઈ કલંક લાગી જાય. હંમેશા પરિવારની સાથે એટલા બધા વફાદાર રહીએ કે મા બાપની સાથે સાથે સમાજના બીજા 10 લોકો વાત કરે કે દીકરી હોય ને તો સાહેબ ભરતભાઈ છે ને એવી હો, દીકરી હોય ને તો રાજુભાઈને છે ને એવી કે રાજુભાઈની દીકરી એટલી બધી ડાયટ, એટલી બધી કયાગરી કે એના પેટની અંદર પાણી ન હલે ને હાવેથી પહેલાં આવીને મેં એમ કરી આમ તમારું કર્યું ને એટલા માટે તમે ભરતભાઈ અને રાજુભાઈની જેવી દીકરીઓ છો ને, આવી દીકરીઓ અહીંયા બેઠી છો. જ્યારે પણ પરિવારની વિરુદ્ધ જવાનો વિચાર આવે ને સાહેબ, ત્યારે વિચારજો કે મારાથી આ કરાય, મારાથી આ ન કરાય. આખી શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક તમે ન વાંચો તો ચાલે, પણ ઘરની અંદર તમે બહાર નીકળો છો ને ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાને 3 શબ્દોમાં કેવી હોય ને તો પહેલો શબ્દ, પહેલું વાક્ય કે હું કોણ છું. આનો તમને આત્મા તમને કેવો જોઈએ, હું કોણ છું? તો કે મારું નામ અંકિતાબેન છે આવું નહીં, પણ હું કોનો અંશ છું અને હું જે જગ્યાએ જાઉં છું એ જગ્યાએ બરોબર તો છે કે નહીં?